બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોરીનો જાતિનો દાખલો રદ કરતા જિલ્લા કલેક્ટર, જાતિનો દાખલો રદ કરી સભ્યપદ રદ કરવા જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી ગાર્ગી જૈનનો હુકમ। છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કિશનભાઈ કોરીનો જાતિનો દાખલો રદ કરવા માટે વિશ્લેષણ સમિતિ દ્વારા હુકમ થયો હતો અને તે બાબતે સરકારી કાર્યવાહી ચાલતી હતી, જે અંગે આજ રોજ કલેક્ટર કચેરી, જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરીમાં તેની સુનાવણી હોય તે સુનાવણી દરમિયાન કલેક્ટરે મહત્વનો હુકમ કરી મંજુલાબેન કિશનભાઈ કોરીનો હિન્દુ રાઠવા આદિવાસીનો જાતિનો દાખલો રદ કરી સભ્યપદ પણ રદ કર્યું છે, જે સમાચાર મળતા સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે। અરજદાર વિજયભાઈ નાનિયાભાઈ નાયકા, જેઓ શહીદનગર તાલુકો જિલ્લો છોટાઉદેપુર દ્વારા વિશ્લેષણ સમિતિ વડોદરા ખાતે અરજી કરવામાં આવી હતી, જે અરજીના આધારે કલેક્ટરે મહત્વનો ચુકાદો આપ્યો છે અને મંજુલાબેન કિશનભાઈ કોરીનો જાતિનો દાખલો રદ કર્યો છે। વોર્ડ નંબર 4માં તેઓ સભ્યપદે ચૂંટાયા હતા, સભ્યપદ તેઓનું રદ થયું છે। છોટાઉદેપુર નગરપાલિકા વોર્ડ નંબર 4માંથી અનુસૂચિત આદિજાતિ બેઠક પરથી વિજેતા જાહેર થયા હતા। મંજુલાબેન કિશનભાઈ કોરીનું હિન્દુ રાઠવા જાતિનું પ્રમાણપત્ર વિભાગીય વિશ્લેષણ સમિતિ દ્વારા વડોદરા દ્વારા તારીખ 22 મે 2026 રોજના હુકમથી રદ કરવામાં આવ્યું છે, જે અંગે કાનૂની કાર્યવાહી ચાલતી હોય અને કોઈ જાતિના પ્રમાણપત્રના હુકમ લગત કોઈ આધાર પુરાવા રજૂ કરેલ ન હોય, જેથી નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 11 મુજબ ગેરલાયક ઠરતા હોવાથી જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી ગાર્ગી જૈન દ્વારા વોર્ડ નંબર 4માં અનુસૂચિત જાતિની બેઠક પરથી વિજેતા થયેલા ઉમેદવાર મંજુલાબેન કિશનભાઈ કોરીને ગેરલાયક ઠરાવવા અને 1963ની કલમ 38 પેટા કલમ 3ની જોગવાઈઓ મુજબ વોર્ડ નંબર 4ની બેઠક પરથી બેઠક ખાલી જાહેર કરવા હુકમ કરવામાં આવ્યો છે।